ભત્રીજાના વિવાને કાકાના શિવ જાગરા. સોર્યા કાકા તમારું ઉજાગરા પણ તમે દારૂ ચોથી પીને આ ગોમમાં તો મળતો નહીં. અલ્યા છોકરા ગામમાં તો બંદોબસ્ત થઈ ગયો છે પણ આ તો પકાજી લીયાજી બહારથી મંગાવી બે છેલ્લ્યો. પક્કોજી તો પાવી તમારે જો પીવા આવતો તો દારૂ. અલ્યા મને નહીં ચાલતું, પગ તૂટી જશે એના વગર તો. પેલો મેહુલ 2 વખત કેવા આવીને જો તે સીધું વરવા જવાનું છે પાટણ. ઓવે બધી ખબર છે મને સીધું વરવાનું છે, સીધું વરવાનું છે. મારા મને બધું કાળું દોડું મને પકડાયું છે કાભાને. ચોકન દારૂ પીને બનાવતું તું તાણી તમારે. ઓલા વધારે નહીં પીધું તું સાવા ના કરે હવે સીધું વરવા દઈએ. દુડિયા આવીને તો કૂદતા નહીં પા તમને કહી દીધું. અલ્યા આ ગાભા ગોવિંદ વિઠ્ઠલ પોતે બસ ગેરંટી આલું તને. નકા દંડ ભરાવશો ખોટો કોક નો પા. નહીં ભરાવું, ચિંતા ના કરી. લે હડો સીધું વરવા. ઓહ તારી લ્યા ઓય ને ચો પાણી વાળા છે આટલી કડા ઉજીરા છે. જેવન જેવન લ્યા ઉઠો ભલા મણો. કોમ 10 વાગે હજી પડ્યારો સારું લાગે. કોનથી શું ના પડ્યા ભગવાન બાપા. લડો કે રાવણામ ને આબુ કોનથી લા રામણામ શું આવે? કેમ? રાવણામ તમે આવું રાશ્યું જ નહીં, શું આવે રાવણામ? ખોટું જ પડે ચાનું પીવા બા ચમ એમ. કોનથી લા હા હવે તો આ પગ કીધું નહીં કરતા. ચમ એટલે ચમ એટલે તે દાડે રાવણામાં મોટી બાઈ થઈને બોલ્યા પરા તરત, એટલે એમ ના બોલવરાય. તે દાડે બધું બંધો કર્યો પર થોડું તો રાખવું તું રાવણામાં. પણ રથભાઈ દાર તો અમે તમને પૂછ્યું તું કે તમે બધા આમાં સહમત છો, તાન તો બધા આવું કરતા હતા તમે બધાય. એ વાત તો સાચી છે, તો તંદાડે કેવું પડે આજ હવે કમ્પ્લીટ થઈ ગયું એટલે તમે યાર આવું કરો ચાલે? પણ એ શું વાત કરું તને કોનથી. તમ આ રૂપિયા વાળા તો શું નહીં, એ તો ઘેર લાયેલી પીવે. આમાં તો વ્યા કોઈ હાલતું નહીં. છોકરા કા છોકરા મારે નહીં લે કે બંધો છે, એટલે બંધો પર ગોમો છે, પણ ઘેર તો પીવાનો બંધો પણ નથી. એવું નહીં રથભા, આપડે ના પીવે તો મરી ના જાય. તો હવે ટેવ પાડી દો, અપણ વગર રહેવાની ટેવ પાડો. પણ એ કોંતીલાલ ઘણો એ પણ કરું, પણ આ નાક નેત્રે છે ને હાથ ની પગ તૂટી છે, શું કરવાનું કહો હવે? એ તો બધું સારું થઈ જાય. 10 ટક્કર ચાલો હારા રહેવો ને તો બધું તો કમ્પ્લીટ થઈ આમ તો કોંતીલાલ સારું કર્યું, પણ હાલ હોય નહીં ટક્કર જલાતી કે આમ તો તમે જાય. આવું આવું રહેશે તો કોક દાડ આપણું ગામ આગળ આવશે. આમ વાત તો સાચી, પણ હવે કોકરી બકરી વાત હાલકન હોય તો હું તો બધું બંધ કરી નાખ્યું. ઘરે નહીં રાખતું. લગી રહી નહીં આપણે બંધામ રહ્યા એટલે બંધામ રહેવું પડે. ભાઈ કે ના જોડો આબુ છે રાવણામાં. ના ભાઈ હું રાવણામ નહીં હાઈકું હો, જાતું રાખ. હું તા હેડી કેતો નહીં. જોડો તા હુઈ જો તમે તારો ઓઢાડું પાલ. હુઈ જો. આ શોકનન તો ગભે હશે છે. શોકનન શું ખબર પડે? શોકના કી કાકા કાકા કી આપને નવવાન નાઈ દે ને આ શોકના આ આપને ઘેર મૂકવાનું પડ્યું છે, એને થોડું હમકનું તો વદનની બધવા કોમ ના આવે. પણ ખબર જ નહીં પછી માને વંચન. હજુ ને ધ્યાન આલો તમે આખો દાડો બાપા મરકન તારા લાડવા ખાવ તારા. આ જો ન્યાના મુજે વધારે બોલે ને શું બખાડા કરો છો? કેમ ફોન કર્યો તો? કોમથી કર્યો છે, કોઈ આમનામ તો કર્યો નહીં હોય. શું કોમથી કર્યો તો? હા તમને ગંગાનો મેં કહેવા નહીં કે છોકના નો વાનવા જવાનું છે જ ને. હા અલા વરવા જવાનું તો તમને ખબર નહીં, બંધો કર્યો છે. ના સોમભાઈ આપના છોકના નગન હતો તાની આપની જન બાગમાં નહીં જન 4 ની 5 ડીશો બધાને ખવડાય છે આખા કુટુંબને. એ ભૂલી ગયા તમે? હા અલા પણ એ તો જૂનું, તમે એ તો હવે હા બંધો થયો તો સારું થયું છે. હવે 2 ભાઈ જોય અને 2 ભાઈ વરી લાવશી રૂ. ચાની બંધા કન્યા બાજુ હોય ને. હા તમને છોકરા નહીં કીધું? ના કીધું મને તો કોઈ છોકરી. યા તમે ત્યાં ક્ષેત્રમાં પડી રહ્યા છો, ત્યાં છોકરા બધા બંધો છે, ત્યાં ગામમાં આયા હતા. એ કાગનો તો બાગમાં નહીં જઈને 4 તો ડીશો ગોટા ખાઈ જાય છે માના વંશા. અને આવી યાર ના એટલે અમને નહીં જવાના. ના તમે તો આ ઠેઠના લેટવા છો, આ સવારનું લાડવા ખાવાના. એ તો હવે છે ને કાલ જાજો વરઘોડામાં જવાનું છે આપણે જમણવાર આમોન, પછી જોઈનમાં જા. એટલે એમની પણ હા ભગવાન તાચનો સિયન નિશોજે પાછો ના. અલ્યા પણ ઘેર ખવરાવે છે ઠેકના બાન. તમે આવે જ કોકના મત મત કરો અને આવે હવે ગંગારોમ ની તો 2 ભાઈ જાય કાપન 2 જણા. હવે દરેક ને કુટુંબ એવું થઈ ગયું છે કે 2 જણા જ જોઈ વરવા. હા ને તમે જોવા દો હવે. મને આ તો ખબર નથી એટલે તમે પૂછ્યું. અને કાલે આવજો પાછા. હો આયો હો વરઘોડામાં જમણવાળાનું જોઈનમાં બધું કીધું છે. હો આયો હું તમે ટેન્શન ના લો. માનું મન તો ચાની હોય ને બંધા કન્યા અમને તો કોઈ ખબર જ નહીં. જાનું આવ્યું એટલે અમને નહીં જવાના. લ્યા તારી લાડો તો આમ જ હકે છે. એ છોકરા કે જતો લ્યા? આ માર કાભા કાકા નીકળી જતો. ચમ આ સીધું હરવા જવાનું હતું ને અમાર. ઓવે અને હવે માસી નીકળી જવું. અને
શું શું આયોજન રાખ્યું એટલે લગ્નનું? આયોજન તો જમણવાર ને વરખોડું પેલા દંદુડી વાળા બોલાય. એવું છે એમ. અને રાતનો? રાતના તો આપણે બંધો નહીં. ઓવે લ્યા બંધો છે, પણ હું શું કહું છું, શું કહો? એમને સારું ના લાગે. ચમ એટલે તાણી એક ના એક છી, એક ના એક ને પહેણાવા તો બધું કરવું પડે, ડીજે લાવવું પડે, બધું કરવું પડે. બંધો તો છે તે પૈસા ભેગા કરેલા રહ્યા ચોપ 51,000 રૂપિયા દંડ આવે છે. 51,000 બધ દેવાના, અને તાર જોડે ના હોય તો માર જોડે લઈ જાય. હું ભર્યો. કોંતી કાકા વાત તો સાચી છે તમારે કેવો. પેલા તું જે જેના લગનમાં જો છે બધા ડીજે માં કૂદ જાય છે ને, બધાને- બીજા હીરા લગનમાં નહીં આવી તારા. આપસી તો ખરા બધે કંકુતરી આલી છે. આબરૂ જાય તારી, આબરૂ જાય. આરે તો હું વિચાર્યું જ નહીં કોંતી કાકા તારા. તારે તો હું વિચાર્યું, અને તારા કાકા ના કહેતા પાછું આવું મૂકી દે એવું. તો તારે શું કરવાનું? કરવું હોય ને હા ડીજે બીજે લાવવું હોય, રિહાવાનું જેના છોકરાને જેમ હઠ લેજે. શું કીધું? તો હવે ડીજે વગર તો હું નહીં જ પહેણું તાન. અને મારે થોડો વિચાર હતો, કેવો? મરચી બરચી લેવું કે ડીજે માં? તો તમારે હવે મચ્છી લેવડા વગર નહીં રહ્યું તાન. તાર ડીજે લાવજે પણ. ડીકંકાન છોકરો પહેણશે તાન હવે. અને વાત કહું, હા તારા કાકા જોન ના થઈ જાય કે હું કીધું તો આવું પાછું. નહીં ખબર પડે. આપણે બે જોવાનો મારા ડીજે માટે- લાવવું એટલે લાવવું. ડીજે આવશે આવશે ને આવશે. રમવાનું છે આ હા. ડીજે રમાવો. કોનથી કોનથી ઘાતો સોળ્યો છે, પણ હવે કેટલો ઊંડો ઉતરે એ પછી ખબર પડે. નતું કરવું પણ ઈ મારે છોકરો પૈણાવાનો છે, મારે ડીજે લાવવાનું. પેલા હારા તોડી બંધો તો પછી અમે લાઈક લાવો તમે ત્યાં ડીજે. હું તો મારો ફાયદો કહો ભાઈ, તમારે ચમ કરું ચમ ના કરું મને શું ખબર. કાભાને કાલનું કીધેલું છે, આ દાડાના 10 વાગવા આયા, હજી ઓરવા ચાણે હજી આયા નહીં, અને છોકરો જો ગામમાં એ હજી ના આવ્યો. કાકા મંડપ કેવો બધો છે? ઓહો, આવો ખૂબ વહેલા આવ્યા છો તમે. ભયા નાવા ધોવા રહ્યો તો. એટલે આ નાવા ધોવા તો વાજાઈને નવરાય ખબર નહીં પડતી. ઘરનો વિશેષણ તમે મોડા પછી ભરભરા ચોથી જટ આવી. વાત સાચી ભયા, પણ મારે બધું વિધિ પટાવી પડે કે એમને તો જિંદગી વિધિઓ જ પટાવવાની છે. કોઈ બધું તને કીધું કે તારે બધો આ બધું સંભાળવાનું છે, હું એકલો પહોંચી વળું લ્યા છોકરાને પૈણાવો છે તે. વાત તારી ભયા સાચી, પણ તું મને 25,000 આલ્યા, 25,000 માં શું થાય કે? એટલે પણ બીજા તારા માગવા પડે જ ભલા જ નહીં, પણ તારા વહેલું તો આવવું પડે કે. એ 25 ના આલ્યા મંડપ વાળા. વ્યવહાર બંધ કરો નહીં કે બધું બંધ જ રાખવાનું. વિવાહ બિયા કેન્સલ નહીં પડવાનું આપણે કાકા. કેમ નહીં પૈણવાનું એટલે? નહીં પડવું એટલે નહીં પડવું. ના પાડીને એકવાર નહીં પડવું બાર. અલ્યા પણ તને ખબર નહીં પડતી આ મારે આ મંડપ 1.5 લાખનો બંધાય, એના ખર્ચાનું બરચાનું શું તમે હવે છેલ્લો દોડાણ કે નહીં પૈણવું? એ છોકરો છોડી દે મંડપ. ક્યાં લઈ દે છોડી નહીં રવા દે છોકરો. છોકર બુદ્ધિ છે. કાકા કાકા છોડાવવાનું બધું આ એન્ટ્રી બેન્ટ્રી છોડાય છે. મારે ને પહેરવાનું. અલ્યા પણ છોકરા તને થયું છે શું? મને એ ક્યાં વાત કર એમ કહું છું. મારે એમ નહીં પહેરવું. તમે ત્યાં પહેરાવો. મારે નહીં પહેરવાનું. બરાબર બધું છોડી ભયા? નાખો. હવે હોમાં વેવાઈ ને શું કે હા શું ભયા? તો શું કે હા તમે વિચારો, મારું તો મગજ ચાલતું જ નહીં હવે. હું ઉપાધિ કરી છોડા બધું. અલ્યા ગમે અલ્યા મારે નહીં પહેરવું કાકા પણ. અલ્યા મારી આબરૂના ધજાગડા ઉડાડે તું કળકર અને શાંતિ રાખ લ્યા. તને તકલીફ શું છે એ તો કે. મારે નહીં પહેરવું. એ ગાભલા બધું બંધ કરાવો. ભયા પણ કોઈ વહુએ કોઈ બે શબ્દ કીધા ફોનમાં કે શું થયું? અલ્યા પણ મારે તો ઉઠીને બાપને ઉઠીને છોકરાને ના પૂછવરાય કે તને શું તકલીફ છે, તમે કાકો છો પૂછો એ નહીં. પહેલા પૂછેલા કે વહુએ કોઈ આડાવડું કોઈ બોલ્યું કે શું થયું અને પેટમાં દુખ્યું? મને કોઈએ કશું નહીં કીધું. મારે નહીં પહેરવું. તો તારા પેટમાં શું દુખે બોલ કન તાણે. નહીં પહેરવું. ના પાડી ને બધું છોડાઈ નાખો હાલના. અરે નહીં પહેરવું કોઈથી કાકા બાર. મારા ખર્ચાનું શું? નહીં પહેરવું. ના પણ ક્યાં તો ગયા તમે નહીં નહીં પહેરવું. ના તો પાડી એકવાર. એ શું બોલ્યા તમે છોકરા? અલ્યા અમે કોઈ નહીં બોલ્યા કોંતી ભાઈ. અમે તો એના ઓલે હું 1.5 લાખ રૂપિયા મંડપ ના આલ્યા, રસોઈ વાળાને 1 લાખ રૂપિયા બોનું આલી દીધું છે. રહોડા વાળા હેડ્યા. શું કહો હવે મારે શું ખાવું છો જાવું? પણ તમારે છોકરાને આવા ટાઈમે કોઈ બોલાય છે? અલ્યા નહીં બોલ્યો પૈસા નહીં બોલ્યો. એમને છે ને રિહાણો.
યાર રહોડા વાળા જતા રહી છે પેલું બધા ટાઈફો આપડી લે તમે શું કામ ઝઘડા કરાવો છો ઘરના ઉઠીને તું કોઈ સમજાય અલ્યા પણ મારે શું સમજાવો તારો છોકરો છે તારે સમજાવો પડે ભૈયા શું કરું કેમ હું મારે કેવી રીતના સમજાવું આ ભૈલુડા કોઈ કહેતો નહીં છોકરા અલ્યા આજકાલના છોકરાને બાપ કોઈ ના કહીએ કે તમે સમજાવો હું કહેવા છું ને આના ઉપર કોઈક નોરતું કર મારે મોઢું ચો કાઢવું તમે સમજો એમ ના કરાય પહેરવાનું હોય ના છેલ્લા દાડા તું યાર આબરૂ કાઢી એવું કરી છી નહીં પહેણ્યું ચો પહેણા આખા ગોમના પહેણા મારે એમને પહેરવાનું તે ગોમના પૈયા તાની પહેરાવી જ લ્યા તે એમને પહેણું અલ્યા શું છે હગાઈ કરી છે વહુ આબાની છે કન્યા હારી છે તો આ એમને પહેણું ચમ શું છે ત્યાં નહીં માનતો વાવજે તું તમને ખબર તો છે બરોબર છે આ તો મારે કેવું પડે નોમ આવે મારું માર ના કહેવાય તારે તું તો ના લાવી લીધા હાથ મેલતો ના ઓ તારી લે આ તો વકરીઓ છે લ્યા અલ્યા કોંતીલાલ એ કોણા અમારા ભયામાં રાગ નહીં એ કોણા નેટ હગું કર્યું છે વાનું હવે અધૂરામ પૂરું હોય ને કેવું કર્યું છે નહીં પડ્યું જોઈએ હવે શું કરવાનું અમારે એ મોટાનું મોહન રાજ મોહન રાજ મારું મોહન રાજ અને પીડા હાથ કરી નાખ પછી મોકો નહીં મળે મારે નહીં કહે અલ્યા ઓઢો મારશે અરે ઓઢો મારશે એ મેહુલ બેટા સમજો તમે એકના એક છો ને આ બધું ના કરાય ગામમાં અને આપણે હગાવાલામાં સાવા થઈ જાઓ એટલે તમે સમજો તમને પેટમાં શું દુખે છે મને ના કહે તો ગાભા કાકા ને કે કોંચી કાકા કોકની તો વાત કર ગાભા કાકામાં વાત તો શું સાકે છોકરા જે હોય મને કઈ ખુલાસા બંધ આપણે શું આયોજન રાખ્યું છે આયોજનમાં જો જમણવારો છે હા દરજુડા વાળા છે સવાર વહેલા જોન જાય અને રાતનું તો વળી શું ઢોલ ઉપર નાચી લેવાનું મટક્યું લેવાની તો મારે નહીં પહેણું ડીજે લાવવું જ પહેણું ગંગારામ આ તો ઉપાધિ જબરજસ્ત આવી છે ચમ શું કહે છે ગોમમાં બંધો છે ને એક વાળા કે ડીજે વગર પહેણું ના હવે ચોક જાવ કો લાજુ છે ઘાસ વળેલો વાજી ગયો છે બહુ ઊંડો ઉતર્યો આ તો અલ્યા ના લબાય ના લબાય ના ફોન કરી ગોમનો બંધો છે ડીજે વગર તો હું આજે નહીં પહેણું કાલ નહીં પહેણું બધાનું મોહન રાજ ના નહીં મેળા આપણા ગોમનો બંધો છે ના લબાય ના આબાનું છે ના લબાય નહીં મેળાવે નહીં મોહન તો શું કરવાનું ના પાડ દો ફોન કરી ગંગારામ શું કરશો કો હવે ડીજે લાયો પણ તું ઊંચો આંકડો થાય નહીં તો આપણે રેડી બસ તાણે બેસ કા બોય બેસ બાબા હા જો ભયા હા ભયા બોલ ઓમાં કેવું છે કેવું છોકરો પૈણમાં નાતો પાડતો તો કે હા એટલે હવે ડીજે લાવવું છે આપણે બરોબર 51,000 રૂપિયા હું ભર્યું તને આલ્યો તું ગામમાં દંડાલ દેજે બરોબર ડીજે લાવવું હોય ને તો તમને લાવો હું તો હેડ્યો તું ચમ આટલો બધો આંકડો થઈ ગયો એટલે આ દંડ મારે ભરવાનો છે તારા નહીં ભરવાના મોબાઈલ પડી ગયો લે ઓય મૂર્ખા મારો ઉભું રહેવું નહીં ભાઈ પફડ બેહો બેઠા જેવું નહીં તારા ડીઝલ આપવું તો આપજે એના વગર છોકરો પહેણી જાય તને વફાડ માંગુ છું અમાર તારા ડીઝલ આપવું હોય તો ગોમના બંધારણમાં રહેવાનું નહીં રહેવાનું એટલે આપવાનું દંડ તો હાલવા તૈયાર છું દંડ આલ્યા હતા ના મેળ પડે ગોમના બંધારણમાં રહેવું પડે વાત કરીશી પણ છોકરો માનતો ના છોકરો કુવારો રાખું સાતાનું લાવી જાજે એ મંડપ વાળા ભાઈ હવે મંડપ છોડી નાખો હું નહીં આવતો કાકા મારે તો ભાઈ મારા ભાઈ પૈણાવો છે અલ્યા નહીં પૈણાવો છો બળવા જતો છોકરો છો ભાઈ રહ્યો કેવી ના પૈણાવો તમે હું જોઉં છું મારા વગર તો કઈ નહીં કરી શકો તમારા સેચોનો પાપડે નહીં ભાગે વાત કરો છો જો કે પાછળ શું તાકી રહ્યો છું આખો કાઠી છે અલ્યા મારે કરે છે હોત આ તો એના વગર કોઈ પડી નહીં રે પણ ભાઈ મારો આ એનો છોકરો છે હોય કણ હું નહીં બેઠો હા હતો નહીં ડીજે વાળાનો નંબર છે બધું છે ફોન કરો તાણી એને કઈ દી ફોન પણ ફોન કરું છું બધું કોંતીભાઈ વાત શું કહું છું તમે બધું આમ વરબર રાખજો આ ગાભલો થોડો એવો છે આપણા જવાબદારી આવી ગઈ આ મારું 500 પાટણ હા